નમસ્કાર મિત્રો, ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજના મહત્વના સમાચાર વિશે જો વાત કરવામાં આવે તો ભારતમાલા રોડ પર ગુજરાત પોલીસના 3 કર્મીઓના મોત। રાજ્યના 3 પોલીસ કર્મીઓ હરિયાણાના ભારતમાલા રોડ પર સર્જાયેલ અકસ્માતમાં મોતને ભેટ્યા। પોક્સો કેસની તપાસ માટે પંજાબ જતી પોલીસની ગાડી હાઈવે પર પાર્ક વાહન સાથે અથડાઈ અને અકસ્માત સર્જાયો। ઇટાલિયા વિસાવદરથી આપના ઉમેદવાર। વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ગોપાલ ઇટાલિયાને ઉમેદવાર તરીકે જાહેર કર્યા। ઇટાલિયાએ આજથી વિસાવદર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પ્રચાર અભિયાન ચાલુ કર્યું। સતત બીજા દિવસે વ્યાયામ શિક્ષકોનો દેખાવો। કાયમી ભરતીની માંગ સાથે વ્યાયામના શિક્ષકોએ ગાંધીનગરમાં રામકથા મેદાનમાં દેખાવો કર્યો। આ દરમિયાન શિક્ષકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું। પીટી ટીચર્સ વિધાનસભા પહોંચે તે પહેલા જ ટીંગાટોળી કરી અટકાયત કરી લીધી। 700 જેટલી ગૌ માતાને પીરસાયો સિઝનનો પહેલો કેરીનો રસ। વડોદરાની ગૌશાળામાં અંદાજિત 700 જેટલી ગૌ માતા અને નંદીને પીરસાયો સિઝનનો પહેલો કેરીનો રસ। 2001 કિલો કેરીના રસથી ગૌશાળાની ક્યારીઓ છલકાવાઈ। ગૌસેવકે કહ્યું, ગૌ માતા છાલ અને ગોટલાની નહીં, કેરીના રસની હકદાર છે।